ગોધરાથી વડોદરા લવાતો 25 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી હતી। જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ગોધરાથી વડોદરા તરફ 25 લાખ ઉપરાંત કિંમતનો દારૂનો જથ્થો ભરીને આવી રહેલ ટ્રક ઝડપી પાડી કુલ 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસને ટીમ જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી વનારને બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટેમ્પોમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે, જેથી એલસીબી ટીમ જરોદ રેફરલ ચોકડી ઉપર ગોધરાથી વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર વોચમાં ગોઠવાઈ હતી। દરમિયાન બાતમી આધારિત ટેમ્પો આવતા પોલીસે તેને કોર્ડન કરી ટેમ્પો ચાલકને સાથે રાખી ટેમ્પોમાં પાછળ તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ₹25,16,400ની કિંમતની કુલ 12,876 નંગ દારૂની બોટલ મળી આવતા પોલીસે રાજસ્થાનના મીરપુરમાં રહેતા ટેમ્પા ચાલક પ્રકાશમલ કિશનલાલ પુનિયાની ધરપકડ કરી હતી। વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પો અને એક મોબાઈલ સહિત કુલ ₹35,21,400ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।